હાલો મિત્રો, કેમ છો? રણબર મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આપણે આમ આદમી પાર્ટીના પરવીન રામ અને રાજુ કરપડા વિશેની વાત કરવાની છે. રાજુ કરપડા અમને તો નથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, તો હવે શું કરશે રાજુ કરપડા? ખેડૂતના ચુપ્પર એવા કહેવાતા રાજુ કરપડા ખેડૂતના નેતા હતા, પણ હમણાં પણ છે. પણ હવે કઈ પાર્ટીમાં જોડાશે એ તો હવે રામ જાણે. પણ આપણે શું કારણ હશે આમ આદમી પાર્ટી છોડવાનું એ આપણને ખબર નથી. એની મજબૂરી કંઈક હશે, પણ એ એટલું તો માની શકાય, કેમ કે ખેડૂતના નેતા સુપર નેતા હતા એવા રાજુ કરપડા હવે વાવણી બધી કરી દીધી, બધી રીતનું આખું કરી દીધું. હવે કાપવાનું, હવે લેવાનું ઉત્પાદન તૈયારી હતી, એવામાં પાર્ટી છોડીને રાજીનામું આપી દીધું. પણ હવે બીજી કઈ પાર્ટીમાં જોડાશે એ તો ખબર નથી, પણ એટલું પબ્લિકને ખબર પડે છે કે આમ આદમી પાર્ટીમાં રહીને લડત આપતા તો એ ખેડૂતના ઉપર એકદમ મોટામાં મોટા નેતા થતા, પણ એનો લાભ હવે લેવાના છે. હવે એનો લાભ કોને મળશે એ તો પરવીન રામ પણ 2010-12થી ખેડૂત માટે લડતા આવે છે. એ તો કારના લડે છે. હવે લગભગ એને ખેડૂત નેતા તરીકે એને સીટ મળશે કે કેમ, આગળના સમયમાં ખબર પડશે. તો આપણે આ વિડીયોને એટલું લાંબુ નથી કરવું, અને આપણે પહેલાં રાજુ કરપડાનું પહેલાંના ભાષણ અને હમણાંના ભાષણ થોડાક મિક્સ કરીને જોઉં છું. તો ચાલો એ ભાષણો સાંભળી લઈએ. પણ સૌથી મહત્વની વાત, જે થોડા દિવસથી અમે થાનગઢમાં ફરીએ છીએ, તો અમને જે જાણવા મળ્યું, લોકો પાસેથી માહિતી મળી કે ભાઈ અહીંયા તો ડરનો માહોલ બહુ છે. આવું સાંભળ્યું છે તમે? ડરનો માહોલ બહુ છે. અમે થાનગઢના લોકોને કહેવા આવ્યા છીએ કે ડરના ડોક્ટર અમે છીએ, જડમૂળથી ખતમ કરી દેવાની જવાબદારી અમારી. થાનગઢની અંદર ઉદ્યોગપતિઓને કહીએ છીએ કે લુખાગીરી નામથી બંધ કરી દેવાની જવાબદારી લેવા માટે આવ્યા છીએ. અહીંયા 30 વર્ષથી ભાજપના નેતાઓએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એને ઉજાગર કરવા આવ્યા છીએ. એની સાથે મહત્વની વાત કરું, એક પણ માયનો લાલ પેદા થયો હોય તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની હોળી કરીને બતાવે. અહીંયા જેટલા પણ નેતા નેતુડિયું છે, આ તમામને વિનંતી કરીએ છીએ, અમે કોંગ્રેસ વાળા નથી, માફમાં રહેજો. અહીંયા કોઈ ધમકીઓ આપવા નથી આવ્યા, પણ એક વાત કાયદાકીય ભાષામાં રહીને કરીશ કે થાનગઢની અંદર એ વિડીયો જોઈ લીધો હોય ને, તો હવે રાજીનામું આપ્યા પછીનો વિડીયો જુઓ. આ ગામડાઓમાં દરેક ગામ સુધી જ્યાં સુધી સિંચાઈનું પાણી નહીં પહોંચે ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે. જ્યાં સુધી સિંચાઈનું પાણી દરેક ગામમાં નહીં પહોંચે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. અને અમે એ પણ કહીએ છીએ, સરકારને પણ કહીએ છીએ, એક સંદેશ આપીએ છીએ ખારડીના પાદરમાંથી ખેડૂતો વતી, કે સિંચાઈનું પાણી જો નહીં પહોંચે ને તો ફરી વખત રાજુ કરપડા બાયો ચડાવીને ફરી બોટાદ વાળી કરવાની તૈયારી સાથે જે લોકો એવું સમજે છે કે રાજુભાઈ તો અમે મૂકી દીધું, રાજુભાઈ અમે જતા રહ્યા. રાજુ કરપડા પહેલી વાર જેલમાં નતો ગયો, ત્રીજી વખત જેલમાં ગયો હતો. તમામ વખત ખેડૂતો માટે જેલમાં ગયો છે. અમે ભાગી જનારા લોકો નથી. પહેલા પણ અમે લડ્યા છીએ, આજ પણ લડવાના છીએ. 5 વર્ષની સજા જયારે રાજુ કરપડાને આપવામાં આવી
જ્યારે એમાંથી જામીન મળ્યા એ દિવસે પણ જેલની બહાર પગ મુકતાની સાથે કીધું તો મારા ખેડૂતો માટેની લડાઈ છેલ્લા શ્વાસ સુધી હું લડવાનો છું. વિષય એ છે કે તમારી પાર્ટી છોડી એટલે રાજુ કરપડા ખરાબ છે. આ ખરાબ ચિતરવાના પ્રયત્ન ન કરશો, નહીતર આવનાર દિવસોમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોના આક્રોશનો ભોગ ક્યાંક બનશો. આજે ખેડૂતોના આશીર્વાદ મારી સાથે છે એનું કારણ પણ એ છે, હજારોની સંખ્યામાં ઉપસ્થિત છે એનું કારણ એ છે કે રાજુ કરપડાએ આ વિસ્તાર માટે શું કર્યું છે એ બહારના લોકોને નહીં ખબર હોય. અમારા ગામડામાં આવીને પૂછો તો ખરા. અહીંયા જે હટલા સુધી પાણીના ઓકળા અત્યારે ભર ઉનાળે વહેતા થયા છે, અહીંયા ખાટડીના પાદરમાંથી નીકળીએ એટલે રાજેન્દ્રસિંહ અહીંયા પણ પાણીના ઓકળા હાલ્યા જાય છે. આ અમારો એ વિસ્તાર હતો જેને કાયમ કહેવામાં આવે ગુંડી અડાળી જેવો ઢાળ છે, અહીં કોઈથી પાણી નહીં આવે. 700 ફૂટે તળ ઉગી ગયા, કોઈ વિકલ્પ નહોતો ખેતી બચાવવા માટેનો. એ દિવસે મેદાનમાં ઉતર્યા છીએ અને સ્કાવર વાલ ખોલાવવા હાટુ એસઆરપી ની ટીમ હોય તો લડ્યા છીએ, પોલીસ આવી તો લડ્યા છીએ, અને જરૂર પડી છે ને તો વાલ ખોલાવવા અમારી ઉપર કેસ પણ થવા દીધા છે. કયા પોલીસ આવી તો લડ્યા છીએ અને જરૂર પડી છે ને તો વાલ ખોલાવવા અમારી ઉપર કેસ પણ થવા દીધા છે. કયા મુદ્દે તમે એવું કહી શકો કે રાજુ કરપડા ભાગી જશે? જેને જેને પરિચય નથી એને કહીએ છીએ કે અમારા વિસ્તારમાં આવીને ખેડૂતોને એક વખત પૂછી લેજો. અમે કોઈ બસો મૂકીને ભીડ કરનારા લોકો નથી, ગાડીઓ મૂકીને ભીડ કરનારા લોકો નથી, કોઈ લાલચ આપીને ભીડ કરનારા લોકો નથી, કાર્યકર્તાઓને ટાર્ગેટ આપીને અમે ભીડ કરનારા લોકો નથી. આ સ્વયંભૂ ખેડૂતો નીકળી પડ્યા છે અને એ ખેડૂતોના સંગઠનની તાકાત બતાવવા માટે આજે ઉપસ્થિત થયા છે. આવનાર દિવસોમાં જ્યાં જ્યાં પણ સભાનું આયોજન થશે ત્યાં ખેડૂતો એની તાકાત બતાવશે અને આવી જ રીતે ખુલ્લા મંચ પર આપણે પૂછીશું કે આવનાર દિવસોમાં આપણે શું કરવું જોઈએ. બોલવું છે કાંઈ તમારે? મિત્રો, વધારે વિશેષ કઈ વાત નથી કહેવી, પણ જ્યારે આપણા પરિવારથી આપણે જુદા થઈ, આપણા પરિવારથી અલગ થઈ અને જ્યારે કોકના માટે લડાઈ લડો ને એમાં તમે 5 દિવસ માટે જેલમાં જાઓ ને ત્યારે એની પીડા એક વખત અનુભવી હોય ને તો તમને ખબર પડે કે એની પીડા શું હોય. અહીંયા જે મોટી સંખ્યામાં માતાઓ બેઠા છે, તમારા દિલ ઉપર હાથ રાખીને એક વખત વિચારી લેજો કે તમારો દીકરો જેલમાં હોય, વાળું ભાવે ખરું તમને? મારી બાને હું લાડક્યો છું અને 108 દિવસ જેલમાં ખેડૂતો માટે હતો. મારી બાની હાલત શું થઈ છે? મારે 2 દીકરા છે. 108 દિવસ દીકરાથી એનો બાપ અલગ રહ્યો છે. દીકરાઓની પીડા શું હશે? આ લડાઈ કોના માટે લડ્યો? ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટેની આ લડાઈ હતી. આવનાર દિવસોમાં 4.5 મહિના નહીં, 4.5 વર્ષ ખાટડી ગામના આંગણેથી કહીએ છીએ 4.5 વર્ષ સુધી જેલમાં રહેવું પડે તો તૈયારી છે, પણ મારો ખેડૂત એક દિવસ જેલમાં જાય ની કોહાતી વાત રાજુ કરપડા નથી. જે નિર્ણય લેશું આપણા ખેડૂતોના હિતમાં હશે એ નિર્ણય લેશું. જ્યારે પણ ચર્ચા થશે ત્યારે રાજુ કરપડાને ટિકિટ આપશો કે રાજુ કરપડાને બીજું આપશો એ કોઈ ચર્ચા નથી. જાહેર મંચ પરથી કહું છું કે અમારા ખેડૂતોના પ્રશ્ન સોલ્વ થશે તો ભાજપ સાથે સોલ્વ નહીં થાય તો મજબૂત પ્લેટફોર્મ કોંગ્રેસ આપે તો એની સાથે રહીને લડીશું. એ એકઈને પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવવાની તાકાત નહીં હોય તો અમારા સંગઠનને સાથે રાખીને આખા સૌરાષ્ટ્રમાં લડાઈ ઊભી કરશું. અને આ લડાઈ ઊભી કરવા માટે થઈ 2 હાથ ઊંચા કરીને તમારે સમર્થન આપવાનું છે કે રાજુ કરપડા જે પણ નિર્ણય લેશે આગામી દિવસોમાં ખેડૂતના હિતમાં નિર્ણય હશે અને જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમારા પરિવાર સાથે રાજુ કરપડાની ભેળા ઉભા રહીશું. આ 2 હાથ ઊંચા કરીને તમારે મને ખાતરી આપવાની. તમામ લોકો સાથે છો, માતાઓ બહેનો પણ સાથે છો. આજે મારા પરિવારમાંથી એટલે કે મારા બા કે બાળકો જ્યારે આ વિડીયો જોતા હશે ને ત્યારે એમને આનંદિત થતો હોય છે કે મારા દીકરા અરે હજારો માતાઓના આશીર્વાદ છે, મારો દીકરો એકલો નથી. અને અહીંયા ખાટડીના આંગણેથી કહીએ છીએ કે રાજકીય ષડયંત્રો ગમે એટલા કરવા હોય એટલા કરી લેજો, અમારી પાસે પૈસા નથી, અમારી પાસે સત્તા નથી, સલ્તનત નથી, અમારી પાસે ખેડૂતના આશીર્વાદ છે ને આશીર્વાદ કોઈ દિવસ કોઈ તોડી નહીં શકે. રાજુ કરપડાને પરાસ્ત કરવાના કોઈ ગમે એટલા પ્રયત્ન કરે
મેં સપનું જોયું છે અમારા ખેડૂતોના ઉજળા ભવિષ્ય માટે. મેં સપનું જોયું છે કે અમારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા છે. મેં સપનું જોયું છે કે ખેડૂતોને સારા ભાવ મળે, સિંચાઈનું પાણી મળે, હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો ખેડૂતોને પૂરતું વળતર મળે. આ મુદ્દે જે સપનાઓ જોયા છે ને, સપનાઓ પૂરા કરાવવાની જવાબદારી તમારા માથે છે. એટલા માટે કે તમારો જ્યાં સુધી મને સાથ સહકાર હશે ત્યાં સુધી આ સપના પૂરા કરતા મને કોઈ રોકી નહીં શકે. કોઈ પણ તાકાત હશે, જૂઠા કેસ થશે કે ખોટી રીતે ફસાવાના પ્રયત્ન થાય, એ તમામની સામે લડી લેવાની મારી તૈયારી છે. બસ જરૂર પડે ને તેથી ખંભે હાથ મૂકીને કહેજો કે રાજુ કરપડા તું એકલો નથી, એમ કેળા ઉભા. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. ફરી એક વખત ભારત માતાને જય જુસ્સા સાથે બોલાવીએ કે આપણા ખેડૂતોની તાકાત છે ને, તાકાતના દર્શન ભારત માતાના જય ઘોષમાં થવા જોઈએ. બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન! આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર. તો કેવું લાગ્યું દોસ્તો વિડીયો? તો કમેન્ટ કરજો શું શું સમજવા મળ્યું છે. અને રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડવી જોતી હતી કે નહીં, અને એ બધી કમેન્ટ કરજો. તો મેં બીજો વિડીયો પાછો લાવી દઈશ. તો ચાલો દોસ્તો આ વિડીયોને એટલું રાખીએ.